અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના રાજપરા નંબર 2 ગામ ખાતે થયેલ મારામારીના બનાવમાં 3 વ્યક્તિઓ વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા ગામના અશ્વિનભાઈ રાજુભાઈ મકવાણા ઉંમર વર્ષ 31 નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદી અને તેમના મિત્ર વિજયભાઈ રાજુભાઈ બંને મિત્રો ધાબા ઉપર પતંગ ઉડાવતા હતા। આ વખતે બાજુમાં રહેતા ધાબા ઉપર ગોપાલ અને દામો ઊંચા અવાજે બીભત્સ ગાળો બોલતા હતા, જેઓને ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા જેની દાજ રાખી ગોપાલે છરી વડે ડાબા હાથે તથા વિજયને છાતીના ભાગે લીસોટા પાડી દીધેલ અને દામો તેમજ મુકેશ બંનેએ ફરિયાદીને પકડી રાખેલ અને દેકારો કરવા લાગતા આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા હતા અને ફરિયાદીને વધુ મારથી બચાવ્યા હતા। ગોપાલ અને મુકેશે કહ્યું હતું કે હવે સામા મળશો તો પતાવી દેવાના છે તેવી ધમકી આપી માર માર્યો હોવાના ગંભીર આરોપ સાથે ગોપાલ, દામો અને મુકેશ આ ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદી અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।